દહેગામ તાલુકામાં તસ્કરો ખોફનાક બની રહ્યા છે। તેમણે પોલીસને ડર રહ્યો નથી, કારણ કે દહેગામ તાલુકાના વાસણા ચૌધરી ગામમાં આવેલ કંથારપુરા મહાકાળી વડ રોડ પર ભરવાડ પરિવારમાંથી 21 ઘેટા ચોરી થતા ગામમાં ખળભળાટ મચી ગયો છે। ગામમાં રહેતા ભરવાડ દેશુભાઈ લાખાભાઈ મૂળ વતન રાજકોટ હાલમાં વાસણા ચૌધરી ગામમાં કંથારપુરા રોડની બાજુમાં રહે છે, જેઓ ઘેટા પાલનનો વ્યવસાય કરે છે। તેઓ તારીખ 12/7/2025ના રોજ રાત્રે તેઓ વાસણા ચૌધરી ખાતે તેમના પરિવાર સાથે તેમના ઘરે સૂઈ રહ્યા હતા, ત્યારે રાત્રે 2 વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યા તસ્કરો દ્વારા કુલ 21 ઘેટા ચોરી નાસી ગયા હતા, જે સવારે તેમના પરિવારને જાણ થતાં તપાસ કરતા ઘેટાની ચોરી થઈ હોવાથી આખો પરિવાર આખો દિવસ ઘેટા ચારી મજૂરી કરી પરસેવો પાડતા આ પરિવારના માથે દુઃખનું આભ તૂટી પડ્યું હતું। એક ઘેટાની કિંમત 12 થી 16,000 એવા 21 ઘેટાની કુલ કિંમતના 3 લાખ રૂપિયાનું પરિવારને નુકસાન થતાં આ બાબતે દહેગામ પોલીસ સ્ટેશને લેખિત અરજી પરિવારે આપી હતી। શું નામ છે તમારું? મારું નામ તો પૂરીબેન છે, એની મમ્મી છો દેવશીભાઈની, અને દેવશીભાઈ મારા બાબલો છે। એટલે શું ઘટના શું બની હતી? ચોરી કરી, અમે હોઈ રહ્યા ને ચોરી કરી માલના તો જતા રહ્યા રાતના 3 વાગે બન્યું છે બધું। એટલે કુલ કેટલા ઘેટા ચોરાયા તમારે? 21 જેતા કુલ ચોરાણા। બરોબર। કુલ કેટલા વાગે બનાવ બન્યો છે? 3 વાગે 3-3:30 વાગે જ બન્યો છે। વરસાદ આવતો હતો અને અમે અંદર તબુમ જતા રહ્યા અને વાડો હું ન રહી ગયો। એટલે તમને જાણ ક્યારે થઈ? સવારે જાણ થઈ? સવારે 7 વાગે શેડ કાઢવા પેટ્રોલમાં તને ખબર પડી કે આ ઘેટા ક્યાં ગયા। આમ જો તો જારી સીરી નાખી, તે જારી સિરાઈ ગયેલી, જોયું કે ઓહો જેટા ગરતું મારી, તે એટલા જેટા ઓછા થયા। કુલ કેટલાનું નુકસાન હશે તમારું? 3 લાખનું। 3 લાખનું નુકસાન ખરું? હા, કેમ કે ગાંભણીઓ જેટલી જઈ, બિયારણ બધું જ્યું, દાદાના જેટા હતા, મારી માતાના હતા, એ બધાય હાવરી લઈ ગયા, કયડા લઈ ગયા। ફરિયાદ કરેલી છે? હો, ફરિયાદ તો ભાઈએ કરી છે। ક્યાં કઈ જગ્યાએ કરી છે ફરિયાદ? દહેગામ કરેલી છે એમ ને? કોઈ તપાસમાં આવ્યા હતા? ના, તપાસમાં બીજું કોઈ આવ્યું નહીં। અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।